અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આખલા પર અજાણ્યા ઈસમે એસિડ ફેંકતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો હોવાની માનવતાની કુર્વરતા દર્શાવતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। જીઆઈડીસીમાં આવેલા બબલુ મોબાઈલ પાસે રોડ પર રહેલા એક આખલા પર ગત મોડી સાંજે અજાણ્યા ઈસમોએ એસિડ અટેક કર્યો હતો અને આખલા પર એસિડ નાખી ફરાર થઈ ગયા હતા। એસિડ પડતા શરીરના અંગો ઓગળવા સાથે ડરથી આખલો ત્યાં જ તરફડતો હતો। આખલાના આ હાલ જોઈને સ્થાનિકો પણ ચોંકી ઉઠ્યા હતા અને ઘટના બાદ સ્થાનિકોએ પશુ ચિકિત્સા અને જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી। એસિડના હુમલાને કારણે આખલા ભારે પીડામાં કારણ હતો ત્યાં જ ઠરી પડ્યો હતો। આ દ્રશ્ય જોતા સ્થાનિકોએ તાત્કાલિક મદદ માટે જાણ કરી હતી। માહિતી મળતા જ પશુ ચિકિત્સા અને જીવદયા કરતાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેને ઈજાગ્રસ્ત આખલાની તાત્કાલિક સારવાર શરૂ કરી હતી। હાલ આખલાને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે। આ ક્રૂર બનાવને પગલે વિસ્તારમાં રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રાણીઓ પર આવી ક્રૂરતા આચરતા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસ તેમજ વન વિભાગ દ્વારા આ બળવત્તમાં ભર્યા કર્તવ્ય કરવા બદલ જે વ્યક્તિ સામે પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી હતી।